सीताराम दायरानी की है बधाई मजा में ने। આવી તો કીપ ખડાઈ દોવે લીધી અને પાટું એડાથી ફરક ફરક કરી લીધી. હા યો ઓ રાઈટી માં યા નહીં પેલું મેં તાર હતી ધમાલ કરે જરા બેકડી કરીએ પછી ફાય થઈ જાય. आ गौर ने तेल ने नाखे न घूघरी बनावी बाजरानी। अभी रियाणी थी खावती हाबू दे भांगे અને નવરાવ નાખીએ ને તો લીલું મોકું પડી જાય. ઊનું પાણી કરે ને ઠાવતી હાબુ દે ને ઘોંઘર નવરાવ નાખે ત્યાં ગંધારવાળું નીકળી જાય ને તેને સુખાય અસર થઈ જાય. એટલે બધી ભીનું વ્યાય ને એની ઠાવતી હાબુ દે ને ઘોંઘર નવરાવ નાખીએ બિલ આખું મોકું પડી જાય. તો જ્યાં નવરાવ નાખે ને કોરાટામ લઈ લીધું ફૂંકાઈ જાય પછી આગળ રાપડા વાળી થઈ જાય. હજી કોરી થઈ ગયા ને ના બાંધી દીધી ભજીયા અને કોરાટામ લઈ લીધી આ ભૂંગળી. आ भूमि अवतार मार मोहियाणी है ने एड़ वाड़ी આવ્યા જાય અંદર ઝાડવાન તો જરૂર ઉપર આવ્યું. અમાર મોહિયાની વાડી આવ્યા મકાન ની બહુ જ મસ્તી ને બનાવે પ્લાન વાળા હે. આ બગીચો હે બાજુમાં બગીચો રૂપારો હે ઝાડમાં મતલબ હે ઘર ને બાજુમાં ઝાડવા અસર લાગે. હાલો ગરમ ગરમ ભજીયા ખાવામાં મોહિયાની વાડી.
પછી અને દવાખાનામાં અટાણે જાય રનિંગમાં. પછી છોકરીઓને કંઈ ખાવું પીવું અને ફરવા જવું હોય ને તો એ વાલીની રજા લેવી પડે કે નવા ઘર બનાવ્યા, અસલ બનાવ્યા. બપોરનો સમય હે એમાં સીના આવ્યા હતા યુવાટું ખાઈ મારા બાપુને આ તાર જગ્યા ને વચ્ચે ચડમાં આવી જાય 2-3 નવા હોય ને. તમારે તો પાણી મોટું હોય તો ખાવાના વાવે દો તો આવે. અમારે તો પાણીની કાંઈ બહુ જાડું નહીં થાય. હા એ અસલ થાય મીઠું. ક્યાંક કાસું હોય ને ત્યારે ક્યાંક થાય. અમે એટલે ભૂમિયા વધારે આવ્યા હતા ને આ ઓર્ગેનિક દવાનો છંટકાવ કરે આ ભરતભાઈ છે ને એ આ કોઈ કેમિકલ વાળી આ ઓર્ગેનિક દવાની માંડવી છે. ઓરવેલ માંડવી છે, પાટલા ભૂટકેગા. ને આ માંડવીમાં અળસિયાનો પૂરેપૂરો વિકાસ થાય. 4-5 વર્ષથી આ માંડવીમાં કોઈ દી કેમિકલ કે કેમિકલવાળું ખાતર પડ્યું નથી. એડીનો ખોડ જ નાખે 40 કિલો વીઘે અને માંડવીનો ઉતારો 30-35 મણ લઈએ. કોઈ જીવાત ઉઈ નથી, હાવ સોખી માંડવી. આ માંડવી 2 મહિનાની થઈ ગઈ પણ આમાં કોઈ પણ જાતની કેમિકલવાળી દવા જ નથી સાટી. પણ તોય પણ ખાખરા જેવી માંડવી, એક પાનમાં ઈર ને કોઈ વસ્તુનો કંઈ પણ રોગ નહીં. આજુબાજુના ખેતરમાં બધે ઈર ને જીવાય છે પણ આ માંડવીમાં કંઈ હજી રોગ જ નહીં થયો. કે કંઈ ઓર્ગેનિક જ દવા સાટી. કેટલા વર્ષથી ઓર્ગેનિક દવા સાટું? હા રિઝલ્ટ કાં હોય? માંડવી એટલી જ ઉતરે ઓલી આપણી કેમિકલ વધારે ઉતરે. હા હા અને ભાવ ઓલી માંડવી કરતા એનો વધારે દે. ઓલી માંડવી કરતા ઉતારો એનો વધારે આવે ને મગોટાને ખાઈથી ઢોર માંદા ન પડે, ઘણો એનો ફાયદો થાય. બધી દવા તમે સાટવાની હોય ઘેર જ બનાવતા અહીંયા ને? ઘેર જ. આ ઘરની વળીનું ડ્રેગન હે તે મીઠું હે, બહુ જ મીઠું હોય. આ કેવાનું મિશ્રણ છે જોયા? આ ગૌમૂત્ર અને આ એક ગૌમૂત્ર ને એક ખાટી સાર. ને આ કામ હે ઓર્ગેનિક ખાતર. યુવીના હાથમાં મીંદડીને બસલું આવે ગુહા જીવે કે કામ થાય. ગુલાબ હેતી કર્યું તો જો આવ્યું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા.